સ્ટાન્ડર્ડ 10 પછી જો તમે ડિપ્લોમા લેવા ઈચ્છો છો, મતલબ તમે સાયન્સ ફિલ્ડમાં નથી કરવું 11-12 પણ એન્જિનિયરિંગ તો તમારે કરવું જ છે, અથવા તો ધોરણ 12માં તમારા ઓછા માર્ક્સ આવે છે અને તમે ધોરણ 10ના બેઝ ઉપર ડિપ્લોમામાં એડમિશન લેવા માંગો છો, તો ડિપ્લોમા વિશેની બધી જ ઇન્ફોર્મેશન કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન શું છે, ડોક્યુમેન્ટ કયા રિક્વાયર થશે, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની છે, એ બધી જ પ્રોસેસ હું તમને પ્રિયશી જ્ઞાનપીઠ પર શીખવાડવાની છું. તો દોસ્તો, જો તમે પ્રિયશી જ્ઞાનપીઠ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, તમારા બધા જ ફ્રેન્ડ્સ અથવા તો જેટલા પણ ગ્રુપમાં હોય બધાને શેર કરી દેજો કે ડિપ્લોમાની બધી જ પ્રોસેસ તમને આ પ્લેટફોર્મ પર શીખવા મળવાની છે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. થંબનેલમાં તો તમે જોઈ જ લીધું હશે કે ભૈયા આપણે મેઇન આજે શીખવાના છે કે ડિપ્લોમામાં જવા માટે તમારે કઈ વેબસાઇટ પર જવું પડશે. ઘણી બધી અલગ અલગ જે પણ ફિલ્ડ હોય બધા માટે અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે. જેમ આપણે એન્જિનિયરિંગની વાત કરી ડિગ્રીની, તો તમે એસીપીસી માટે જાઓ છો. જો તમારે ડિપ્લોમાનું ફોર્મ ભરવું છે તો તમારે જવાનું છે ACPDC. શેના ઉપર જવાનું છે? ACPDC, જેનું ફૂલ ફોર્મ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ, મતલબ એના નામમાં જ ડિપ્લોમા આવી જાય છે. જો તમે એના ઉપર જશો તો જોઈએ શું ઓપન થાય છે. જશો તો કંઈક આવી વેબસાઇટ તમને ઓપન થશે. જોઈ શકો છો કે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPDC 2025, મતલબ રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. હવે તમે એના ઉપર જશો તો તમારું એક આખું રજિસ્ટ્રેશન બોર્ડ ઓપન થઈ જશે. હવે એ કઈ રીતે ફિલ કરવાનું છે, યુઝર આઈડી કઈ રીતે આવશે, પાસવર્ડ કઈ રીતે બનવાનું, એ બધી જ પ્રોસેસ હું તમને અલગથી એક વિડીયોમાં બનાવવાની છું. પહેલા તો કોણ કોણ એપ્લાય કરી શકે, ક્રાઇટેરિયા શું છે, એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીએ. તો ફર્સ્ટ ડિપ્લોમામાં જશો તો અહીંયા કોઈ લખ્યું છે પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન તારીખ 15/5/2025 થી શરૂ થવાનું છે. પણ અહીંયા તમે જોશો તો બોર્ડમાં દેખાય જ છે તમને બધી પ્રોસેસ. જેથી પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ લાગુ પડતા કિસ્સામાં જરૂર મુજબના દસ્તાવેજો, એક અલગથી એક વિડીયો આવશે કે એવા તો કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ તમને પડવાની છે ડ્યુરિંગ રજિસ્ટ્રેશન. જ્યારે પણ તમે ડિપ્લોમાનું ફોર્મ ભરશો ત્યારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટ છે. કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે ઓલરેડી હોવા જોઈએ જેથી એ ફોર્મ ભરતી વખતે તમને કોઈ મુશ્કેલી ના થાય, એ વિડીયો પર તમે ખાસ જોઈ લેજો. જે તે સક્ષમ અધિકારી મતલબ તલાટી હોય યા ફિર કલેક્ટર ઓફિસમાં તમારે જવાનું રહેશે, તમારે એમાં સહી સિક્કા કરાવવાના રહેશે, જેથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન લાગુ પડતા પ્રમાણપત્ર સમયસર અપલોડ થઈ જાય. કારણ કે ઘણી બધી તકલીફ ક્યાં પડે છે કે રજિસ્ટ્રેશન જેવા ઓપન થાય ને એના પછી પહેલા તો જોવે 2-3 દિવસ તો એમને જતા રહે. પછી જ્યારે રજિસ્ટ્રેશન કરવા બેસે ત્યારે એમને ખબર પડે ઓ આ પણ ડોક્યુમેન્ટ જોઈએ, આ પણ ડોક્યુમેન્ટ જોઈએ, આ પણ ડોક્યુમેન્ટ જોઈએ. બધા ડોક્યુમેન્ટ જ્યારે એક સાથે કઢાવવા જાય, તમને બધાને ખબર છે કે ગવર્મેન્ટ કામ જો આપણે કંઈ કરાવવા જોઈએ તો કેટલો બધો ટાઈમ થઈ જાય છે. હજી પણ 15/5 થી શરૂ થવાનું છે. વિડીયો હું પહેલા અપલોડ કરી રહી છું, તો યુ ગાઈઝ હેવ સ્ટીલ ટાઈમ કે તમે જાઓ અને જે પણ નેસેસરી વાળા ડોક્યુમેન્ટ છે બધાને તમે પ્રિન્ટ આઉટ કરાવી લો અને જે પણ રજિસ્ટ્રેશન અથવા તો સહી સિક્કા કરાવવાના હોય તમે કરાવી દો. રજિસ્ટ્રેશનની તારીખ હું કહી દઉં 15/5/2025 થી 23/6/2025. તો ઓલમોસ્ટ જોવા જઈએ તો 1 મહિનો સુધી તમને મળવાનું છે. તો ઘણા બધા લોકો શું કરે છે, હમણાં જો એક સેમિનારમાં ગઈ હતી, મેં પૂછ્યું કે ભાઈ ACPDC માં રજિસ્ટ્રેશન કેટલા લોકોને કરવાનું બાકી છે? 20/5 એમની લાસ્ટ ડેટ બોલાય છે. ઓલમોસ્ટ આજે 12 કે 13 થઈ ગઈ. ઓલમોસ્ટ 60% પબ્લિક એવી હતી જેનું બાકી હતું. લાસ્ટ મોમેન્ટ સુધી નથી છોડવાનું, કરી દેવાનું છે. જે પણ લોકો ધોરણ 12ની એક્ઝામ આપી છે, સાયન્સમાં છે, ઓછા માર્ક્સ આવે છે, ઇમ્પ્રુવમેન્ટ આપવાના છે, પણ સ્ટીલ જો બેકઅપ પર્પઝ માટે સ્ટાન્ડર્ડ 10 માંથી મતલબ સ્ટાન્ડર્ડ 10 ની માર્કશીટ પર જઈને જો એ ડિપ્લોમાનું ફોર્મ ભરવા માંગતા હોય તો ભરી શકે છે. ટેન્શન લેવાની જરૂર નથી. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યારે પણ તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે મેક શ્યોર એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એવો તમારો રાખવાનો જે થ્રુ આઉટ ધ રજિસ્ટ્રેશન તમારી ચોઇસ ફિલિંગ અને જ્યાં સુધી તમને કોલેજ અલોટમેન્ટ નથી થતી ત્યાં સુધી ચેન્જ ના થવો જોઈએ. કારણ કે OTP તમારા એના નંબર અને ઈમેલ આઈડી પર જ આવવાનું છે. તો ભૂલથી પણ એમાં મિસગાઈડ ના કરતા. એમાં કોઈ એમ નહીં કે હા ચાલશે અત્યારે આ મોબાઈલ છે મારી પાસે લખી દઉં, ના, પ્રોપર જ એ હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈ લેજો ભાઈબંધો. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કટ ઓફ પણ અહીંયા મૂક્યા છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ. કટ ઓફ ફર્સ્ટ રેગ્યુલર, બ્રાન્ચ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એડમિશન યર 2024-25. તો તમને એવું લાગતું હોય કે મારો નંબર ક્યાં લાગી શકે એવો છે ભાઈ, તો તમારે ત્યાં જઈને જોઈ શકો છો. ચલો હું તમારા માટે PDF ઓપન પણ કરી દઉં. અહીંયા બધી કોલેજ, BNB ઇન્સ્ટિટ્યૂટ, ધરમશી, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, પોલિટેકનિક છે, TF ગાંધીધામ છે, તો આ રીતે GIA છે, ગવર્મેન્ટ પણ આપી છે. બધી જ કોલેજના કટ ઓફ અહીંયા તમને મળી જશે. બેક ટુ ટોપિક.
ધોરણ 10 પાસના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઓનલાઈન પ્રવેશ અંગેના ઉમેદવાર દ્વારા આટલી વસ્તુ ધ્યાનમાં. એક, કયા કયા માર્ક્સ ગણાશે 10th માં તમારા, કયા માર્ક્સ ગણાશે ડિપ્લોમામાં એડમિશન લેવા માટે. એક, ગણિત, જો મતલબ મેથ્સ તમે બેઝિક કર્યો તો બેઝિક, સ્ટાન્ડર્ડ કર્યો તો સ્ટાન્ડર્ડ, કોઈ ઇશ્યુ નથી, કોઈ કમ્પલસરી નથી કે બેઝિક મેથ્સ વાળા ડિપ્લોમા ના કરી શકે એવો રૂલ્સ પહેલા હતો, કદાચ હશે ખબર નહીં, પણ અત્યારે તમે બેઝિક મેથ્સ કર્યો કે સ્ટાન્ડર્ડ મેથ્સ કર્યો, બંનેને ડિપ્લોમામાં એડમિશન મળી શકે છે. સાયન્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટના આધારે જ તમારું ત્યાં મેરિટ બનવાનું છે. નેક્સ્ટ, જે ઉમેદવાર કેટેગરીનો લાભ લેવા માંગતા હોય, મતલબ જે આપણી કેટેગરી હોય છે ડિફરન્ટ, ઓબીસી કેટેગરી, એસસી, એસટી, તો બધાના કેટેગરી વાઇઝ અલગ અલગ સર્ટિફિકેટ આવે છે એસસી એસટી નું, તો એ પહેલેથી કઢાઈને રાખવાનું રહેશે. એન્ડ મોમેન્ટ પર ના જતા ભાઈબંધો. સમિતિ દ્વારા કરવામાં આવતા વિવિધ માર્ગદર્શક કાર્યક્રમમાં ભાગ લઈને તમારા પ્રશ્નનું નિરાકરણ કરી શકાય છે. ધોરણ 12 સાયન્સમાં નાપાસ ઉમેદવાર, ધ્યાનથી સાંભળજો, ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જે 12th માં ફેલ થયા છે, એમના માટે ખાસ સૂચના, ધોરણ 12 સાયન્સમાં પર્ટિક્યુલર બોલું છું, જો તમે ફેલ થયા છો અને ધોરણ 10 ના માર્ક્સ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમાં કોઈ માર્કશીટ મેરિટ માટે કપાતા નથી. એવું નહીં કે 2 વર્ષ તમે 11th 12th કર્યું તો કોઈ પ્રોબ્લેમ થશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમે ધોરણ 10 માં જે પણ તમારા માર્ક્સ આવ્યા છે, જે પ્રમાણે જે સબ્જેક્ટનું મેરિટ બને છે, ડાયરેક્ટ તમારું મેરિટ બની જશે અને તમે ડિપ્લોમામાં એડમિશન લઈ શકો છો. જો તમને એવું લાગે છે કે તમે ઇમ્પ્રુવમેન્ટ ક્લિયર કરી જ દેશો, છતાં પણ બેક હેન્ડ તમારે ડિપ્લોમાનું ફોર્મ ભરીને રાખવાનું, જેથી કોઈ પ્રોબ્લેમ ના આવે. એન્જિનિયર થવાની ઈચ્છા D2D કરીને પણ પૂર્ણ કરી શકાય છે. કે તમારો અલ્ટિમેટ ગોલ, તમે 11th 12th સાયન્સ તમે લીધું છે કે તમારે એન્જિનિયર બનવું છે, તો 11th 12th સાયન્સ પછી જ થવું જરૂરી નથી. હા ચલો 100 રીઝનના લીધે તમે ફેલ થઈ ગયા છો, કોઈ ઇશ્યુ નથી. 10th ના બેઝ ઉપર પણ તમે ડિપ્લોમાથી ડિગ્રીમાં જતા રહેજો ને એન્જિનિયર બની શકો છો. બહુ મસ્ત વાત છે. ધોરણ 10 બાદ ડિપ્લોમામાં પ્રવેશમાં ઉંમરને કોઈ બાંધ નથી. જેમ આપણે સરકારી નોકરીમાં ના કે ભાઈ 32 વર્ષ કે 35 વર્ષ, અહીંયા કોઈ નથી ભાઈ. તમારે જ્યારે ડિપ્લોમામાં એડમિશન લેવો ત્યારે તમે લઈ શકો છો. તો આ વસ્તુ જોયા પછી તમને એટલું તો લાગ્યું હશે કે આ જે વસ્તુઓ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, નેસેસરી છે, ધ્યાનમાં રાખવા જેવી છે. તો બધાને આ વિડીયો શેર કરજો કે ધોરણ 10 અને ધોરણ 12 પછી જો તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માંગો છો તો કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હજી પણ એક વિડીયો આવવાનો છે કે ડોક્યુમેન્ટ કયા તમારે સાથે રાખવાના છે, એ પણ તમે ખાસ જોજો, જેથી 15/5 પહેલા તમારા સાથે બધા ડોક્યુમેન્ટ ઓલરેડી રેડી થઈ જાય. તો આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે તમારે મારી ચેનલ પ્રિયસ જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે, બેલ આઇકન સ્ટાર્ટ કરીને રાખવાનું છે, જેથી તમને બધી અપડેટ મળતી રહે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.